શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે જોડાયેલા આપ સૌ, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે સૌ ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા ગાયક ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 12મા શ્લોક સુધીનો વિચાર કર્યો. આવતા રવિવારે તો આ કાશી કથા પૂર્વનો છેલ્લો રવિવાર છે. આવતા રવિવારે ત્યાં જ ભગવત કૃપાથી આપણે ભાગવત કથાનો પ્રથમ દિવસ રવિવારે હશે. 9મો અધ્યાય એટલે રાજ વિદ્યા રાજગુહ્ય યોગ, જેનું નામ અર્વાચીન મનીષી વિનોબા ભાવે સમર્પણ યોગ એવું આપ્યું છે. 9મા અધ્યાયનું નામ વિનોબાજીએ સમર્પણ યોગ, 9મો અધ્યાય સમર્પણ યોગ છે. મહાભારતમાં ગીતા મધ્યમાં છે અને ગીતાની મધ્યમાં 9મો અધ્યાય છે. એટલા માટે આખી ગીતાનું હાર્દ એ સમર્પણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા શરણાગતિનો ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ગીતા ભગવદ્ વાણી શરણાગતિનો ગ્રંથ છે. છેલ્લે ભગવાનના શરણમાં જ જવાનું છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અને 9મો અધ્યાય સમર્પણનું ગીત છે. એમ કહેવાય છે કે જ્ઞાનદેવે, જેમણે જ્ઞાનેશ્વરી ગીતાનું વિવરણ કર્યું, એ જ્ઞાનદેવે છેલ્લા સમાધિ લીધી ત્યારે તેમને 9મા અધ્યાયનો જપ કર્યો હતો, 9મા અધ્યાયનો પાઠ કર્યો. અને 9મા અધ્યાયનો પાઠ કરીને જ્ઞાનદેવે સમાધિમાં લઈ અને પ્રભુના ચરણોમાં સમર્પિત થયા. આવા અધ્યાયનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. અને ભગવાને સંયોગ પણ કેવો સર્જ્યો કે 9મા અધ્યાયની મધ્યમાં આવ્યા અને પ્રભુ આપણને મોક્ષદાયીની કાશી નગરીમાં મોકલે છે. જો આ સંયોગ કેવો છે કે પ્રભુનો જ બધું ગોઠવેલો હોય છે. કોઈ એમ માનતું હોય કે અમે ગોઠવીએ છીએ કે અમે આ બધું વિચારીએ છીએ. આ બધું જ ભગવાનનું પૂર્વ નિર્ધારિત છે અને આપણે તેમાં સંમેલિત થઈએ છીએ. કોઈ કશું જ ગોઠવતું નથી, પ્રભુ જ ગોઠવે છે, પ્રભુ જ મોકલે છે અને પ્રભુ જ આપણી પાસે આ કૃત્ય કરાવે છે. તો ભગવાનની કેવી લીલા કે કેવો યોગ સર્જ્યો કે 9મા અધ્યાયની મધ્યમાં આવ્યા અને પ્રભુ આપણને મોક્ષદાયીની કાશી નગરીમાં આપણને પ્રભુ લઈ જવાના છે. ભગવાને 3 પ્રકારના જીવાત્માઓની શ્રેણી બતાવી, 11, 12 અને 13 શ્લોક. 3 પ્રકારની શ્રેણીમાં ભગવાને ગયા શ્લોકમાં મોહાત્માની વાત કરી. 11મા શ્લોકમાં મૂઢાત્માની વાત છે અને 13મા શ્લોકમાં મહાત્માની વાત છે. આ 3 સમજી લો એટલે ભગવાનની ભક્તિ કોણ કરી શકે એ આપણને સ્પષ્ટ થાય. મૂઢાત્મા એટલે શું? જે ભગવાનના ઉપકારો જાણે છે, ભગવાનના ઉપકારો જુએ છે, છતાં પણ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતો નથી. મૂઢાત્મા એ પ્રભુના ઉપકારોની એને ખબર છે, પ્રભુના જે એમના પર કૃપા છે એ પણ જાણે છે, છતાં પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતો નથી. જુએ છે છતાં જોતો નથી. તે સાંભળે છે છતાં સાંભળતો નથી. તે અનુભવે છે છતાં પણ અભિવ્યક્ત કરી શકતો નથી. અને તે આચરણમાં મૂકી શકતો નથી. એ મૂઢાત્મા છે. જગન્નાથ પંડિતની ભાષામાં કેવું હોય તો મૂઢાત્મા કેવો છે? જડાન, અંધાન, પંગુન,
પ્રકૃતિ બધિરાન ઉક્તિ વિકલા. આ મૂઢાત્મા કોણ છે? આપણામાં જ બધા છે. આ ત્રણેય જીવાત્માઓ આપણામાં જ છે. મૂઢાત્મા કેવો છે? જળ જેવો છે. તે દેખે છે છતાં અંધ જેવો છે, સાંભળે છે છતાં બધિર જેવો છે. જગન્નાથ પંડિતે બહુ સુંદર ઉપમા આપી છે કે એક આંધળો બાળક જન્મથી અંધ હોય, એ માની ગોદમાં એનું પાલન થાય, એનું પોષણ થાય, મોટો થાય, છતાં પણ માને જોઈ શકતો નથી, માને ઓળખી શકતો નથી. આ તો શારીરિક રીતે અંધ છે. પરંતુ સમાજમાં એવા કેટલા જીવો છે કે ભગવાનના જ ખોળામાં ઉછરે છે, મોટા થાય છે, ભગવાન જ તેનું પાલન પોષણ કરે છે, છતાં પણ ભગવાનની કૃતજ્ઞતાને તે વ્યક્ત કરી શકતા નથી. આવા મૂઢ લોકો છે. એને મૂઢાત્મા કયો શ્રીમદ ભગવદ્ ગીતા. મૂઢાત્મા ભગવાનના ઉપકારોનું સ્મરણ કરી શકતા નથી. ભગવાનના ઉપકાર નીચે જ રહે છે, પરંતુ ક્યારે પણ ભગવાનની પાસે બેસીને થેન્ક યુ પણ કહેતા નથી. આવા મૂઢાત્મા છે. મોહાત્માની વાત ભગવાને 12મા શ્લોકમાં કરી. મોહાત્મા એમ સમજે છે કે ભગવાન જેવું કંઈ છે જ નહીં, હું જ ભગવાન છું. ઈશ્વરોહમ હમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી આઢ્યો વિજનવાનસ્મિ પુણ્યોસ્તિ શત્રશો મયા. આ દુનિયામાં હું જ ભગવાન, મારાથી ઉપર કશું જ નથી. મૂઢાત્મા તો ભગવાનને જાણે છે, પરંતુ અભિવ્યક્ત કરી શકતો નથી. અને મોહાત્મા તો પોતાની જાતને જ ભગવાન સમજી લે છે. હું જ ભગવાન છું. અને હવે 13મા શ્લોકમાં ભગવાન મહાત્માની વાત કરશે, જેને ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી, જેની ભગવાન સિવાય જે બીજો કોઈ સમજતો નથી, જેની દુનિયાની સર્વસ્વ ભગવાન છે. જેવી રીતે નાનું બાળક માના ખોળામાં હોય, એને માં જ સર્વસ્વ લાગે, એના માટે આખી દુનિયા તુચ્છ છે, એની માં જ સર્વસ્વ છે. એવી રીતે મહાત્મા માટે ભગવાન જ સર્વસ્વ છે. 12મા શ્લોકમાં ભગવાને રાક્ષસી, આસુરી અને મોહિતી પ્રકૃતિને વશ થયેલા લોકોની વાત કરી. વ્યર્થ આશા, વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાન માં જે લોકોનું જીવન વ્યતીત થાય છે. વ્યર્થ આશા, જે મેળવવાનું નથી તેની આશા, જે મળવાનું નથી તેના માટે કર્મ, અને જે જાણવાનું નથી તે જાણવાનો પ્રયાસ. આવા લોકો વ્યર્થ જ્ઞાનમાં જીવન વ્યતીત થાય છે. તેમનું જીવન, 12મા શ્લોકની વાત છે, તેમનું જીવન અંતે તો પતનની ગર્તામાં જ ધકેલાય છે. અને એ લોકો જીવવા માટે જીવતા નથી, મરવા માટે જીવે છે. એટલા માટે કવિએ બહુ સુંદર કહ્યું છે, જીવવા ખાતર જગે છે જીવી જાતા. એની વાર્તા, એની જીવન વાર્તાનું શીર્ષક મોત હોય છે. જીવવા ખાતર જે જગમાં જીવી જાય છે, એની જીવન વાર્તાનું હેડિંગ તો મોત હોય છે. આવા લોકો જીવન ભગવાને મરવા માટે નથી આપ્યું. આ ગીતાનું સૂત્રાત્મક ઉપદેશ. ભગવાને જીવન મરવા માટે નથી આપ્યો, ભગવાને જીવન માણવા માટે આપ્યું છે. અને જે લોકો મરવા માટે જ જીવતા હોય, એના માટે ગીતા સમજ્યા જ નથી. ગીતા જીવન માણવા માટે છે. તમને જે પરિસ્થિતિ મળી હોય, જેવો તમને પરિવાર મળ્યો હોય, જે તમને વ્યવસાય મળ્યો હોય, એને માણો. ભગવાને કહો જીવન માણવા માટે છે. મરીને જીવન પૂરું કરનારા તો ઘણા લોકો છે. મોટા ભાગના લોકો મરીને જીવન પૂરું કરે છે, પરંતુ માણીને જીવન પૂરું કરનારા જૂજ લોકો હોય છે. તેની વાત ભગવાને 13મા શ્લોકમાં કરી છે. મૂઢાત્મા, મોહાત્મા અને ભગવાન હવે કહે છે મહાત્મા. જો આપણે 13મો શ્લોક પારાયણ કરી, 9મો અધ્યાય, શ્લોક 13. પાન નંબર 145, 144.
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमां व्ययम् महात्मानः तु मां पार्थ दैवीं प्रकृतिम् आश्रिताः भजन्ति अनन्य मनसः ज्ञात्वा भूतादिम अव्ययम्। पार्थ એટલે હે પાર્થ, દૈવીમ એટલે દૈવી, પ્રકૃતિમ એટલે પ્રકૃતિને, આશ્રિત એટલે આશ્રિત, મહાત્માન મહાત્માઓ, મામ એટલે મને, ભૂતાદિમ સર્વભૂતોનું સનાતન કારણ અને અવ્યયમ એટલે નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને, જ્ઞાત્વા એટલે સમજીને, અનન્ય મનસઃ અનન્ય મનથી યુક્ત થઈને ભજનથી મારું નિરંતર ભજન કરે છે। હે પાર્થ, દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર મને ભજે છે। આ શ્લોકમાં સૌથી મહત્વનો શબ્દ છે 12મા શ્લોકમાં। જો ભગવાનની મુદ્રા જુઓ, ગીતા કહેતી વખતે 12મા શ્લોકમાં ભગવાન થોડા ખીજાયા છે આપણા ઉપર। મોગાશા મોગ કર્માણ મોગ જ્ઞાનમ વિચેતસ। અને 13મા શ્લોકમાં ભગવાન ખીલ્યા છે, પોતાના વહાલ સોયા દીકરાનું વર્ણન કરે છે। એટલા માટે ભગવાન ખીલ્યા છે। 12મા શ્લોકમાં મૂઢાત્મા એટલે મોહાત્માનું વર્ણન છે, એટલે ભગવાને અંદરથી ગુસ્સો વ્યક્ત કર્યો છે કે આટલું સુંદર જીવન મળ્યા પછી પણ જે લોકો નક્કામી આશા અને નક્કામા કર્મમાં જીવન વેડફી નાખે છે, પરંતુ 13મા શ્લોકમાં ભગવાને કહ્યું, હે પાર્થ, આપ દુનિયામાં મારા વાલસોયા કેટલાક દીકરાઓ છે, એ મહાત્મા છે। મહાત્માનસ્તુ મામ પાર્થ, મહાત્મા મારી જ પ્રકૃતિને અનુસરીને નિત્ય મારું જ ભજન કરનારા હોય છે। પહેલા મહાત્મા કોણ છે તે સમજાવ્યું, પછી મહાત્મા કેવા છે તે ભગવાન સમજાવે છે। પહેલા ભક્તનો પરિચય છે અને પછી ભક્તિનું વર્ણન છે। જો ભગવાન મૂળ વિષય પર આવ્યા છે, આખી ભૂમિકા કહી પહેલા, હવે ભક્તનો પરિચય આપ્યો અને પછી ભક્તિનું વર્ણન કર્યું। ભગવાન અહીંયા મહાત્મા માટે કયો શબ્દ વાપર્યો છે? દૈવી પ્રકૃતિમાશ્રિતા, અર્થાત દૈવી સંપત્તિ, દૈવી વિચારધારા ને ભરેલા લોકોને મહાત્મા કહેવાય। હવે દૈવી સંપત્તિ કોને કહેવાય એના માટે તો ભગવાને સ્વતંત્ર અધ્યાય કયો છે, 16મો અધ્યાય। એનું વિવેચન આજે નથી કરતા, પણ મહાત્મા કોણ તે ભગવાને 16મા અધ્યાયના 1 થી 3 શ્લોકમાં સમજાવ્યું છે। પાન 236। મહાત્મા કેવા છે? દૈવીમ પ્રકૃતિમાશ્રિતા, દૈવી પ્રકૃતિનો આશ્રય કરીને રહે છે। હવે પ્રશ્ન એ થાય કે દૈવી પ્રકૃતિ કોણે કહેવાય? તો ભગવાને 16મા અધ્યાયના 1 થી 3 શ્લોકમાં કહ્યું, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞસ્ય સ્વાધ્યાયસ્તપાર્જવમ અહિંસા સત્યમક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેશ્વરો લુપ્તમ માર્દવમ વીરચાપલમ તેજક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય। જો ભગવાન શું કહે છે? મહાત્મા કેવા છે? દૈવીમ પ્રકૃતિમાશ્રિતા, દૈવી વિચારધારાને ભરેલા છે। તો દૈવી સંપત્તિ કોને કહેવાય? ભગવાને કહ્યું, જુઓ, ભયનો સંપૂર્ણપણે અભાવ, અંતઃકરણ નિર્મળ હોવું, ધ્યાન યોગમાં નિરંતર સ્થિતિ, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, ભગવાન દેવતાઓ અને વડીલોની પૂજા કરવી, અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મનું આચરણ કરવું,
વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું, શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો, મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવો, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર ઉપકાર કરવો, ક્રોધ ન કરવો, કર્મોમાં કરતાપણાનો અભિમાનનો ત્યાગ કરવો, અંતઃકરણની ઉપરતી એટલે ચિત્તની ચંચળતાને છોડવી, કોઈની નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, વ્યર્થ લોક અને શાસ્ત્રથી વિરોધ આચરવામાં લજ્જા અને વ્યર્થ ચેષ્ટાઓ ન કરવી, તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો અને પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ બધા જ ગુણો દૈવી સંપત્તિવાળા માણસોમાં હોય છે. હવે ભગવાને જેની વાત કરી છે અહીંયા, દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતા, ભગવાન પોતાના વાલ સોયા માણસોની વાત કરે છે. દૈવી પ્રકૃતિ આધીન લોકો એવા હોય છે જે ભગવાને 26 ગુણો બતાવ્યા 16મા અધ્યાય. એનું તો વિવરણ આપણે જ્યારે અધ્યાય આવશે ત્યારે કરીશું. મહાત્મા કોણે મહાત્મા કહેવાય? તો જો ઋષિ, પરમહંસ, આચાર્ય, ભક્ત, ભગવદીય, સંત, વિરક્ત, જ્ઞાની, કર્મયોગી, આ બધા મહાત્મા કહેવાય. જેને આપણે સંત કહીએ, ઋષિ કહીએ, ભક્ત કહીએ, આચાર્ય કહીએ, ભગવદીય કહીએ, ભક્ત કહીએ, પરમહંસ કહીએ, આ બધા જ મહાત્મા. ગીતામાં ભગવાને કહ્યું મહાત્મા નસ્તુ. હવે મહાત્મા શું કરે છે? જીવાત્મા અને પરમાત્મા વચ્ચેની સાંકળ એટલે મહાત્મા. જીવાત્મા એટલે આપણે અને પરમાત્મા એટલે પ્રભુ, આ બંને વચ્ચેની સાંકળ એટલે મહાત્મા. જીવાત્મા અને પરમાત્મા બંને વચ્ચેનો સેતુ એટલે મહાત્મા. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું પ્રબળ મધ્યમ એટલે મહાત્મા. આ મહાત્માઓ શું કરે છે? એ બંને પર ઉપકાર કરે છે. પરમાત્માની પાસે જીવાત્માને લઈ જાય છે એટલે જીવાત્મા પર ઉપકાર કરે છે. જેવી રીતે મેળામાં છૂટો પડેલો બાળક, કોઈ વ્યક્તિએ બાળકને લઈને એની ઓળખાણ કરીને મા પાસે લઈ આવે તો આ વ્યક્તિ બંને પર ઉપકાર કરે છે. વિખૂટા પડેલા બાળકને, મા વગર ઝૂલતા બાળકને મા પાસે લઈ આવે છે એટલે મા પર ઉપકાર કરે છે, અને તેના માટે કલ્પાંત કરતી માની પાસે બાળકને પહોંચાડી અને મા પર ઉપકાર કરે છે. બંને પર ઉપકાર કરે. એટલે મહાત્માઓ ભગવાન પર પણ ઉપકાર કરે છે અને જીવાત્મા પર પણ ઉપકાર કરે છે. પરમાત્માના પર ઉપકાર કરે છે અને જીવાત્મા. એટલા માટે તો બ્રહ્મ સંબંધ કરણાત આપણે સિદ્ધાંત રહસ્ય સાંભળ્યું છે. જે આપણને દ્રષ્ટિ આપે તે મહાત્મા, જે આપણને દિશા દર્શાવે, ભગવાનની પાસે જવાની દિશા દર્શાવે તે મહાત્મા, જે આપણને ભગવાનના દર્શન કરાવે તે મહાત્મા. મહાત્મા શું કરે છે? દ્રષ્ટિ આપે છે, દિશા આપે છે અને દર્શન કરાવે છે. આ મહાત્મા કોણ છે? કે જે પરમાત્માને ઓળખે છે અને આપણને પરમાત્માની ઓળખાણ કરાવે છે. જે પ્રભુને ઓળખે છે અને પ્રભુની આપણને ઓળખાણ કરાવે છે તે મહાત્મા. તેનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. માનવ જીવનમાં વસંત સર્જે એનું નામ સાચો સંત. અને મહાત્મા અને સંત અને ઋષિ એ માણસના જીવનમાં વસંત નિર્માણ કરે છે. એ વસંત વગર વરસાદે વૃક્ષોને નવપલ્લવિત કરવાનો કીર્તારનો કિમિયો જુઓ આ ઋતુમાં જ. વગર વરસાદે સૃષ્ટિને નવપલ્લવિત કરવાનો પ્રભુએ કેવી કરામત કરી છે. તો વગર પદાર્થે માણસને પ્રસન્ન કરવાનો કિમિયો એ મહાપુરુષો કરે છે, એ સંત કરે છે. તારી પાસે કંઈ જ નથી, ચિંતા ન કર.
તારી પાસે બંગલો નથી, ગાડી નથી, સમૃદ્ધિ નથી, વિદ્યા નથી, પંડિતાઈ નથી, ચિંતા ન કર, હું તારા જીવનમાં વસંત નિર્માણ કરવા માટે આવ્યો છું. એટલે કોઈ પણ પદાર્થ વગર પ્રેમ આપીને જે જીવોના જીવનમાં વસંત નિર્માણ કરે તે મહાત્મા. પરમાત્મા જ જેના અધિષ્ઠાનનું કેન્દ્ર છે તે મહાત્મા, જેના માટે પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. સંતપ્ત જીવો શાંતિ માટે જેના સહારે જાય છે એનું નામ મહાત્મા. સંતપ્ત જીવો છે, આ સંસારથી કંટાળેલા જીવો છે, એને ભગવાનને તો જોયા જ નથી. તે જશે કોની પાસે? સંતો પાસે, મહાત્મા પાસે, આચાર્ય પાસે, ઋષિઓ પાસે. જેના સહારે ગયા પછી પરમ શાંતિ મળે તે મહાત્મા. જેનું હૃદય ભાવથી ભરેલું છે, જેનું મસ્તિષ્ક જ્ઞાનથી પરિપૂર્ણ છે અને જે નિરંતર કર્મયોગ કરે છે તેનું નામ મહાત્મા. હૃદય ભાવથી ભરેલું છે, ભક્તિથી ભરેલું છે, મસ્તિષ્ક જ્ઞાનથી ભરેલું છે અને જે નિત્ય કર્મયોગ કરે છે તે મહાત્મા છે. આવા ઋષિ, આવા સંત, આવા આચાર્ય, આવા વિરક્ત, આવા પરમહંસ લોકોની આસપાસ ભગવાન ફરે છે. તેમને છોડતા જ નથી ભગવાન, તેની ચારે બાજુ ફરે, તેમને સહાય કરે. જાગૃત અવસ્થામાં ભગવાન જેમની સાથે ફરે છે અને જ્યારે તેઓ સૂઈ જાય ત્યારે અનિમેષ નેત્રે ભગવાન તેમના તરફ જોયા કરે છે. આવા મહાત્માઓ તરફ જેવી રીતે માં છે, માનતા કરીને વર્ષો પછી આવેલો દીકરો હોય, એને જાગૃત અવસ્થામાં તેનું ધ્યાન રાખે, એની કાળજી રાખે, પણ સૂઈ જાય ત્યારે અનિમેષ નેત્રે માં તે દીકરા તરફ જોયા કરે. આવી રીતે ભગવાન પણ આવા સંતો, મહાત્માઓ, ઋષિઓ પ્રત્યે જોયા કરે છે. એટલા માટે આપણે ત્યાં એવી પદ્ધતિ છે કે સંત, મહાપુરુષ, આચાર્ય, ભગવદીય જ્યારે સૂતા હોય ત્યારે તેમને ઉઠાડતા નથી. કેમ? કારણ કે ભગવાનને ખલેલ પહોંચે છે. પ્રભુ તેમના ચહેરાને જુએ છે. કેટલો થાકેલો છે મારો દીકરો, કેટલું કામ કરીને આવ્યો છે અને સૂઈ ગયો છે, તો પ્રભુ તેમને જુએ છે, માટે તેમની નિદ્રાને યોગ નિદ્રા કહેવાય. મહાપુરુષો સૂતા નથી, એ ભગવાન સાથે જોડાય છે. માટે આપણી ઊંઘ અનકોન્શિયસનેસ છે. આપણે ઊંઘમાં અજ્ઞાતમાં જઈએ છીએ અને મહાપુરુષોની ઊંઘ છે ડિવાઇન કોન્શિયસનેસ. એ દૈવી એમને આધાર મળે છે. આપણને આધાર દૈવનો મળતો નથી. એટલા માટે આવા સંતોનો સહવાસ અનોખો હોય છે. અને યોગ તો જુઓ, કાશી યાત્રા પૂર્વ કેટલો સુંદર વિષય ભગવાને સુજાડ્યો છે કે કાશી યાત્રા જે ભૂમિ સંતોની છે, વિરક્તોની છે, ભક્તોની છે, મહાપુરુષોની છે, પરમહંસોની છે, તે ભૂમિમાં જવાનું છે. ત્યારે ભગવાને આપણને સૂચન કર્યું, તે ભૂમિમાં જવાનું છે ને તો મહાપુરુષોને ઓળખી લો. તમે મહાપુરુષોની, સંતોની, વિરક્તોની ભૂમિમાં જાઓ છો ત્યારે મહાપુરુષના મહત્વને સમજી લો, તો આપણી યાત્રા સાર્થક થશે. આ યાત્રાનું એક કારણ છે કે ભગવાનના અને ભક્તના દર્શન કરવા. એટલા માટે આ સુંદર વિષય આજના જ દિવસે પ્રભુએ કેમ સુજાડ્યો. આવા સંતો, મહાપુરુષો આપણને કેવી દીક્ષા આપે છે? પારસ દીક્ષા નથી આપતા, દીપ દીક્ષા આપે છે. દીક્ષાના પ્રકાર છે. પારસ દીક્ષા એટલે શું? પારસમણી લોખંડનું સોનું કરે. કોઈ પારસમણી લોખંડને પારસમણી નથી બનાવે, એને પારસ દીક્ષા કહેવાય. ગુરુ શું કરે છે? દીપ દીક્ષા આપે છે. એક દીવો હોય તેનામાંથી બીજો દીવો પ્રગટે, એને દીપ દીક્ષા કહેવાય. દીવો બીજા દીવાને પ્રગટાવે છે ત્યારે પોતાના જેવો જ બનાવે છે. પારસ લોખંડને સ્પર્શ કરે છે તો લોખંડનું સોનું કરે છે, પારસ નથી કરતા. આ મહાપુરુષો આપણા જીવનમાં આવે તો દીપ દીક્ષા તેમના જેવા જ બનાવી દે. માટે દયારામભાઈએ સુંદર કહ્યું છે, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. દયારામભાઈ કહે છે કે સંત એ છે
કે દીવો પ્રગટેલો દીવો બીજા દીવાને અડકે તો પ્રગટાવે. કદાચ દીવો બીજા દીવાને અડકે અને પ્રગટતા તો નથી તો સમજી લો કે પેલો દીવો બુઝાયેલો છે અથવા તો પેલો દીવો પાણીથી ભીંજાયેલો છે. બુઝાયેલો દીવો બીજાને પ્રગટાવી શકતો નથી અને પ્રગટેલો દીવો ભીંજાયેલા દીવાને પ્રગટાવી શકતો નથી. એટલા માટે સત્સંગનું સેવન કરનાર માણસ સંત જ બને, ભગવદીય જ બને. અને એવું ન થાય તો સમજી લો કાં તો આપણામાં ભૂલ છે, કાં તો આપણે જેને સંત માન્યા છે તેનામાં ભૂલ છે. સંતત્વનું લક્ષણ છે કે તે બીજાને સંત બનાવે. સત્સંગમાં સોનું સાંપડે છે કે નહીં એવું ગૌણ વસ્તુ છે, પણ જીવન સોનાનું અવશ્ય બને છે. સત્સંગ કરવાથી સોનું મળતું નથી, પણ જીવન સોનાનું થાય. એટલા માટે સંત કોણે કહેવાય? જેનામાં કાશીનું જ્ઞાન, હિમાલયની સાધના અને ગંગાનું પાવિત્ર્ય, આ ત્રણે ત્રણનો ત્રિવેણી સંગમ જેનામાં છે, જ્ઞાન, કર્મ, પવિત્રતા અને સાધના, એ સંત છે, એ મહાત્મા છે, એ ઋષિ છે. સંત જીવન એટલે ભગવાનનું જંગમ તીર્થ. સ્થૂળ તીર્થમાં તો, સ્થાવર તીર્થમાં તો જવું પડે. ગંગામાં સ્નાન કરવું હોય તો ગંગાની પાસે જવું પડે, પણ મહાપુરુષો તો ભગવાનના હરતા ફરતા તીર્થ છે, તેમની પાસે સ્નાન કરવા ન જવું પડે તેવો આપણી પાસે આવે. એટલા માટે જંગમ તીર્થ છે. શ્રીમદ ભાગવતમાં સુંદર એક વાક્ય કહ્યું છે, આપણે સાંભળવાનું જ છે કથામાં. તીર્થી કુર્વંતિ તીર્થાન. સંતો જ્યારે તીર્થમાં જાય છે ત્યારે તીર્થમાં પવિત્ર થવા જતા નથી, તીર્થને પવિત્ર કરવા જાય છે. એટલા માટે ગંગાજી પણ એકવાર કહે છે, ગંગા ભ્રુતે કદાગત્ય મામયમ પાવયષ્યતિ. ગંગાજી એમ કહે છે કે આવા સંતો મારા કિનારે ક્યારે આવે અને હું પાવન થઉં. જગતને પાવન કરનારી ગંગા મૈયા પણ એમ કહે કે મને પાવન થવું છે તો સંતોના ચરણ રજ, ભક્તોના ચરણ રજ મારી પાસે આવવા જોઈએ. ઉદાહરણ માતૃ પિતૃ ભક્ત પુંડલિક, એનું નામ પ્રસિદ્ધ છે. એ પુંડલિક એક વખત માતા પિતાને તીર્થયાત્રા કરાવવા માટે લઈ જતો અને ઉત્તરમાં થોડો વિશ્રામો લેવાનો હતો રાત્રિના સમયે. અને કહેવાય છે કે કુક્કુટ ઋષિના આશ્રમમાં પુંડલિક પોતાના વૃદ્ધ માતા પિતાને લઈને રોકાય. થોડા દિવસ આરામ થાય એટલા માટે રોકાય. રાતનો સમય, સવારના સમયે બ્રહ્મ મુહૂર્તમાં પુંડલિક ઉઠ્યો અને ધ્યાન કરવા માટે, ચિત્ત એકાગ્ર કરવા માટે ઉઠ્યો હશે. અને જ્યારે આશ્રમની બહાર તેની નજર ગઈ, ત્યારે નજર ગઈ તો એને શું જોયો? 3 કદરૂપી યુવતીઓ આશ્રમમાં પ્રવેશ કરે છે. બ્રહ્મ મુહૂર્ત 3 કદરૂપી વિચિત્ર આકૃતિવાળી યુવતીઓ આશ્રમમાં પ્રવેશ કરે છે. એ ઝાડ પાછળ છુપાઈ ગયો. એને જોયું કે આ સ્ત્રીઓ છે કોણ? જોવું તો ખરો. એ સ્ત્રીઓ એ હાથમાં ઝાડુ લીધું અને આખા આશ્રમની સફાઈ કરી, બુહારી કરી અને આવી ત્યારે કદરૂપી હતી. ગઈ ત્યારે સુંદર આકૃતિ ધરાવીને ગઈ. પુંડલિકે એક દિવસ જોયો, બીજા દિવસે આવું જોયો, ત્રીજા દિવસે તેનાથી રહેવાયું. એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પુંડલિક તેમની પાસે જાય છે. કોણ છો તમે? હું 3 રોજ જોઉં છું કે તમે આવો છો, કદરૂપા છો, અહીંયા આવો છો, આશ્રમનો સફાઈ કરો છો અને સુંદર બનીને જાઓ છો. કોણ છો? ત્યારે તને કહું કે અમારા જીવનમાં પહેલી વ્યક્તિ અમને પૂછનાર મળી, કોણ છો? પહેલાં તો તને અમારા દર્શન થયા એનું એક જ કારણ છે કે તું માતા પિતાની સન્નિષ્ઠ સેવા કરે છે, એટલા માટે તને દર્શન થયા. આશ્રમમાં તો ઘણા લોકો આવે છે, અમને કોઈ જોઈ શકતું નથી, પણ તું અમને જોઈ શક્યો એનું એક જ કારણ છે કે તારા માતા પિતાની એક નિષ્ઠાથી તું સેવા કરે છે. તેના ફળ રૂપે તને અમારા દર્શન થયા. તું એમ પૂછે છે કે અમે કોણ છીએ? તો સાંભળી લે, અમે ગંગા, યમુના અને સરસ્વતી છીએ. અમે 3 પવિત્ર નદીઓ છે અને
સ્ત્રીનું રૂપ લઈ અને અહીંયા આવીએ છીએ. કેમ આવીએ છીએ પણ તને કહી દઈએ કે દિવસ દરમિયાન બધા જ લોકો પોતાના પાપ ધોવા માટે અમારામાં આવે છે. અને લોકોના પાપ ધોઈને અમે કોબડા કાળા થઈ જઈએ છીએ. હવે અમને એમ પ્રશ્ન થાય કે લોકોના પાપ ધોઈને આપણું સૌંદર્ય કે આપણી પવિત્રતા જતી રહેતી હોય તો આપણે પવિત્રતા મેળવવી છે તો ક્યાં જઈએ? એટલા માટે અમે ઋષિના આશ્રમમાં આવીએ છીએ. કારણ કે દિવસભર ઋષિની પદરજ, ચરણની રજ આશ્રમમાં પડી હોય છે. અમે ઝાડુ કાઢતા એ ઋષિની ચરણ રજથી અમારા શરીર પર પધરાવીએ છીએ અને અમારી આકૃતિ સુંદર થઈ જાય છે. એટલા માટે અમે જેવા અમારી પવિત્રતા મેળવવા આવીએ છીએ, પવિત્રતા પ્રાપ્ત કરવા આવીએ છીએ અને પવિત્ર થઈને જઈએ છીએ. કાશીનો જ પ્રસંગ, હમણાં તો બધા જ પ્રસંગો કાશીનું સ્મરણ થાય છે કારણ કે ત્યાં જવાનું છે. એટલા માટે કાશીમાં જ બનેલો પ્રસંગ હાલમાં ત્યાંના પ્રસંગોમાં ઘણા પ્રસંગ છે. કાશીમાં પુરુષોત્તમ દાસ શેઠની બેઠક, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના અંતરંગ સેવક, કાશી નગરીના અત્યંત ધનાઢ્ય. તે વખત એમ કહેવાય કે રાજાને પણ કોઈ વિત્તની જરૂર પડે ત્યારે પુરુષોત્તમ દાસ શેઠની પાસે માંગે, એટલા ધનાઢ્ય. પરંતુ ગૌશાળામાં જઈ અને ગાયની સેવા જાતે કરતા. મહાપ્રભુજી જ્યારે કાશીમાં પધારતા ત્યારે પુરુષોત્તમ દાસ શેઠના ઘેરે પધારી અને ભાગવતનું પારાયણ કરતા. આજે પણ જે બેઠક છે પુરુષોત્તમ દાસ શેઠની એ ઘર જ છે અને ત્યાં મહાપ્રભુજીની બેઠક છે, ત્યાં આપણે જવાનું છે. એ પારાયણ કરતા અને તે વખતે એ પુરુષોત્તમ દાસ શેઠની એક દીકરી, એનું નામ રૂકમિણી. આ રૂકમિણી પણ પિતાના જે ભક્તિ વારસાને વરેલી અને તેના ગુરુ હતા ગુસાઈજી પ્રભુચર, મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર. એક વખત ગુસાઈજી પ્રભુચરણ કાશીમાં પધાર્યા. કાશીમાં પધારીને ગંગાના તટ ઉપર બેસી અને સંધ્યાવંદન કરતા હોય છે. રૂક્ષ્મણીએ સાંભળ્યું, પુરુષોત્તમ દાસ શેઠની દીકરી, કે ગુરુદેવ પધાર્યા છે, મારા બ્રહ્મ સંબંધદાતા ગુરુ પધાર્યા છે. એટલા માટે તે સેવાનો ક્રમ વહેલો પહોંચીને, જ્યારે ઘણા લોકો એમ કહે છે કે ગીતા અધ્યયનમાં અમે આવીએ પણ સેવા છોડવી પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની વાણી જ્યાં બોલાય ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રત્યક્ષ રૂપે બિરાજે છે અને એ ભગવાનના દર્શન કરવાનું આવવાનું છોડી અને આપણે એમ કહીએ કે સેવાનો ક્રમ છે એટલે અમારાથી ગીતા સાંભળવા આવી શકાતું નથી. આપણે એમ કહીને આ ભગવત અપરાધ કરીએ છીએ. કારણ કે સેવાના ક્રમમાં નથી ઉઠાતું તો વહેલા પહોંચી લો. પરંતુ જ્યાં પ્રત્યક્ષ રૂપે શ્રીમદ ભગવદ્ ગીતા જ્યાં કહેવાતી હોય ત્યાં કૃષ્ણ પ્રભુ સ્વયં પ્રત્યક્ષ રૂપે બિરાજે છે. પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવાનું છોડીને તમે એમ માનો કે અમે ત્યાં નહીં જઈએ તો ચાલશે, પછી સાંભળી લઈશું. સાંભળવાનું મહત્વ નથી, અહીંયા આવી અને બેસવાનું મહત્વ છે. કારણ કે એટલો સમય આપણે પ્રભુના સાનિધ્યમાં રહીશું. આ રૂક્ષ્મણીજીને એમ થયું કે ગુરુદેવ પધાર્યા છે, પ્રત્યક્ષ પ્રભુ પધાર્યા છે, ત્યારે હું સેવાને વહેલી આટોપી લઉં. અને આટોપીને સવારમાં દોડ્યા છે ગુસાઈજી પ્રભુ ચરણના ચરણમાં અને ચરણ સ્પર્શ કરતા પહેલા સ્નાન કરવું પડે. એટલે રૂક્ષ્મણીજીએ ગંગામાં ડૂબકી મારી વસ્ત્ર પરિધાન કર્યો અને ગુરુની પાસે ગયા. કેટલા વૈષ્ણવો ત્યાં બેઠેલા હતા. એમાંથી એક વૈષ્ણવ બોલ્યો, આજે રૂક્મિણીજી પવિત્ર થયા. કારણ કે રૂક્મિણીજીને સેવામાં એટલો સમય મળતો જ નહોતો કે રોજ ગંગા સ્નાન કરવા. અને ગુસાઈજી આવ્યા એટલે એક ભક્ત બોલ્યો, વૈષ્ણવ, આજે રૂક્મિણી પવિત્ર થયા. ગુસાઈજીએ વૈષ્ણવને કહ્યું કે તમારું વિધાન બદલો. આજે રૂક્ષ્મણીજી પવિત્ર નથી થયા, આજે ગંગા મૈયા પવિત્ર થયા. કારણ કે જેને પ્રભુ ગંગા મૈયામાં સ્નાન કર્યું ભગવદીએ, એનાથી ગંગાને આનંદ થયો. એટલા માટે આવું સંતત્વ ક્યાંથી આવે? આ ઋષિ આચાર્ય ભગવદીય ભક્ત મહાત્મા આવું સંતત્વ ક્યાંથી આવે?
એનો જવાબ ભગવાને જ આપ્યો છે, ભજંતી અનન્ય મનસઃ. આવું સંતત્વ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો ભગવાને ઉપાય બતાવ્યો, ભજંતી અનન્ય મનસઃ. અનન્ય મનથી મારું ભજન કર. અનન્ય મનથી સંતત્વ મેળવવું છે તો ભજંતી અનન્ય મનસઃ, અનન્ય મનથી. હવે ભજન શબ્દ માટે આપણામાં બહુ ગેરસમજ છે. મંજીરા લઈને બેસવું એ જ ભજન નથી. ભજ સેવાયામ, તમે સંસ્કૃત શબ્દકોશમાં જોશો તો ભજ ધાતુ છે. ભજનો અર્થ શું થાય? સેવા કરવી. ભજનો અર્થ થાય ઉપાસના કરવી. ભજનો અર્થ થાય શરણે જવું. ભજનો અર્થ થાય કયામાં રહેવું. ભજનો અર્થ થાય પૂજા કરવી. ભજનો અર્થ થાય પ્રભુમાં રત રહેવું. આને ભજન કહેવાય. ભજન એટલે શું? આપણે સેવાથી શરૂ કરીને જે પણ ભાઈ ભગવાન માટે કરતા હોઈએ એ બધું ભજન જ કહેવાય. એટલા માટે ભજત્ય અનન્ય મનસ્સો, જે ભજનથી મારું ભજન કરે છે અનન્ય મન. સંતત્વનું લક્ષણ શું? તનથી સેવા, મનથી ચિંતન અને વાણીથી રટણ. વૃત્રાસુરે ભગવાનની પાસે શું માંગ્યું? મનસ્મરેતા સુપતિર ગુણાંસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. મનથી ચિંતન, તનથી સેવા અને વાણીથી રટણ. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું, તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્ પ્રબોધનમ. તેનું જ ચિંતન, તેનું જ કીર્તન, તેની જ વાણી અને એકબીજાની સાથે તેની જ વાત. આવી વ્યક્તિ ભજંતી અનન્ય મનસ્સો. આવી વ્યક્તિ જ્યારે અનન્ય મનથી, અનન્ય મનનો અર્થ શું થયો? બીજાનું ભજન ન કરતા મારું જ ભજન કરે છે અને નિત્ય ભગવાનનું જે ભજન કરે છે ને તે જતા દિવસે ભગવાન રૂપ બની જાય છે. અને આવા ભક્તો ભગવાનને પાછા શું કે, ભગવાન રોજ અમે તમારું ભજન કરીએ છીએ, એક દિવસ તમે અમારું ભજન કરો. આ ક્યારે કહેવાય? એ કક્ષાએ ભક્ત પહોંચે. અને આ આપણે જોયું છે ગોપી ગીતમાં. ગોપિકાઓ ભગવાનને શું કહે છે? ભગવાન તમે અમારું ભજન કરો. વ્રજ જનાર્તિહન વીરયોષિતામ નિજ જનસ્મય ધ્વંસન સ્થિત ભજ સખે ભવત કિંકરિષ્મનો જલરુહાનનમ ચારુદર્શય. ભગવાન શું કહે છે? હે સખા, ગોપિકાઓ કહે છે, હે સખા, તમે વ્રજવાસીઓની પીડા દૂર કરવા માટે આવ્યા છો. સ્ત્રીઓને જીતનારા વીર છો. તમારા ભક્તોના ગર્વનો નાશ કરવા માટે તમારું મધુર સ્મિત અમને આપો. અમને દાસીઓ છીએ. હે પ્રભુ, ભજ સખે, તમે અમારું ભજન કરો. જુઓ, ભજન કરવાનું આપણે જીવાત્મા ભગવાનનું ભજન કરે, પણ ગોપિકાઓથી ઉલટી વાત કરે છે. પ્રભુ, અમારી અવસ્થા છે કે તમે અમારું ભજન કરો, તમારા મુખ કમલના દર્શન કરો. આવા ભક્તોનું ભગવાન પણ ભજન કરે છે. એક પૌરાણિક વાત છે, આજે થોડી કેટલીક વાતો પણ લેવાની છે. આ શ્લોક પણ બહુ મહત્વનો છે. એક વખત ભગવાન કૃષ્ણની પટરાણી, 8 પટરાણીમાંથી બીજી પટરાણી સત્યભામા. સત્યભામાને એક દિવસ મહેલમાં શૂન્ય મનસ્ક સ્થિતિમાં બેઠેલા છે સત્યભામાજી, અને એટલી વારમાં નારદનું આગમન થયું. શૂન્ય મનસ્ક બેઠેલા સત્યભામાજીને બીજો શું વિચારો? પ્રભુનો જેમને અંગ સંગ મળ્યો છે એ વિચાર કરે છે સત્યભામાજી કે આ જન્મે તો મને પ્રભુ પ્રાપ્ત થયા છે પતિ તરીકે, આવતા જન્મે પ્રભુ જ પતિ તરીકે પ્રાપ્ત નહીં થાય અને બીજા કોઈ સાથે સંસાર કરવાનો વારો આવશે તો હું કેવી રીતે કરી શકીશ? આવી ચિંતા કરવા લાગી. અને એટલી વારમાં નારદ આવ્યા. નારદ ઋષિ આવ્યા અને નારદ ઋષિને પૂછ્યું કે કેમ તમારું શૂન્ય મનસ્ક ચિંતિત છો? ભગવાનની પટરાણી, દ્વારિકાધીશની પટરાણીને ચિંતિત છો. સત્યભામાએ કહ્યું, આ જન્મે તો કૃષ્ણ મળ્યા, આવતા જન્મે ન મળે તો શું કરીશ? આપણા બધાની ચિંતા જ છે. આજે તો મળ્યો, આવતીકાલે નહીં મળે તો શું કરશું? ભગવાનની પટરાણીને આ ચિંતા હતી, અલૌકિક હતી. આપણા બધાની લૌકિક ચિંતા છે. એમને એમ થયું કે સત્યભામા
એ નારદ ઋષિને કહ્યું, આવતા જન્મે નહીં મળે તો શું કરશું? દેવર્ષિ નારદે કહ્યું, ચિંતા ન કરશો, આપણા શાસ્ત્રમાં બધા જ ઉપાય છે અને બધા જ શાસ્ત્રો મને મળે છે. આવતા જન્મે તમને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુનું દાન આ જન્મે આપી દો તો આવતા જન્મે મળે. આવતા જન્મે જોઈએ, પૂર્વે દત્તા ચ યા વિદ્યા પૂર્વે દત્તં ચ યદ્ ધનમ પૂર્વે દત્તા ચ યા ભાર્યા અગ્રે ધાવતી ધાવતી. એટલે તમને જે જોઈતું હોય તે આપી દો. આપણે જ્યારે કોઈ વસ્તુનું દાન કરીએ ને એ આગલા જન્મમાં મળે. પણ આપણે કેવું દાન કરીએ છીએ? ન કામનું હોય તે, ન ગમતું હોય તે, ઉપયોગ કરેલો, મને ઘરમાં કંઈ પડી રહ્યું હોય તે. શાસ્ત્ર એમ કહે છે કે ચિંતા ન કરો, જે આ જન્મે આપ્યું છે તે આવતા જન્મે મળવાનું છે. તમને ગમતી વસ્તુનું દાન કરો. નચિકેતા કઠોપનિષદમાં પોતાના પિતાને આ જ કહે છે, પિતાજી તમે તો વસોકી ગયેલી ગાયનું દાન આપો છો, તમારા આવતા જન્મે આવી ગાય તમને મળે નહીં, એટલા માટે કહું છું કે તમને ગમતી વસ્તુનું દાન આપો. બહુ સુંદર વ્યાખ્યાન છે, આજે એમાં પડતા નથી. આપણે જેવું દાન કરીશું એવું આવતા જન્મે મળશે. સત્યભામાજીને થયું કે અડધી જિંદગી તો મેં પ્રભુનો લાભ લીધો, સાનિધ્ય માણ્યું, આવતા પૂરેપૂરા જન્મ માટે પ્રભુનું સાનિધ્ય જોઈતું હોય તો નારદ ઋષિ કહે છે એમ દાન કરવું જોઈએ. સત્યભામાજીને આ સૂચન ગમી ગયું અને સત્યભામાએ કહ્યું, પણ કૃષ્ણનું દાન લે કોણ? નારદ ઋષિ કે એટલા માટે તો આવ્યો છું, તૈયાર છું. કૃષ્ણનું દાન હું લઈશ, તમે મને આપી દો તો હું તૈયાર છું કૃષ્ણના દાનને સ્વીકાર. લેવાવાળો સામે છે, આપવાવાળો જેને આપવાનું છે નથી, એટલે ઇનકાર કરનાર કોઈ નથી. કૃષ્ણ ભગવાન નહોતા અને જે વસ્તુ ના હોય તેનું દાન તરત જ આપી શકાય. એટલા માટે લેવાવાળા નારદ તૈયાર છે. નારદજી સંકલ્પ મુકાવ્યો, ચાલો મૂકો સંકલ્પ. નારદ ઋષિને તો ભગવાનના આવતા પહેલા જ જો આ કરી દઉં તો ભગવાન મને દાનમાં મળી જાય. આવ્યા પછી આ નહીં થાય, એટલે નારદજીએ સંકલ્પ છોડ્યો. કૃષ્ણ મહારાજ સત્યભામાએ પૂછ્યું, હવે આવતા જન્મે શ્રી કૃષ્ણ પ્રભુ મને મળશે જ ને? ખાતરી છે ને? નારદે કહ્યું, જરૂર મળશે, ના મળે તો મારી પાસે આવજો. નારદજીને કહું, આવતા જન્મારાનું હમણાં કહેવામાં જાય શું? આપણું આવતો જન્મારો કોણે જોયો છે? ના મળે તો મારી પાસે આવજો. એટલામાં હવે નારદ ઋષિ શ્રી કૃષ્ણને દાન મળી ગયું એટલે આમ ભગવાન પધાર્યા. શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા. ભગવાન સમજી ગયા કે નારદ આવ્યો છે એટલે કશુંક શીખવવા આવ્યો હશે, કંઈક નવું શીખવવા માટે આવ્યો હશે. નારદનું આગમન એમને એમ હોય જ નહીં, નારદો દેવદર્શન, એટલા માટે આવ્યો છે. શ્રી કૃષ્ણે પૂછ્યો, કેમ નારદ, બહુ દિવસ થયા, શું ચાલે છે? નારદે કહ્યું, કંઈ નહીં, હું જાઉં છું. ભગવાને કહ્યું, હમણાં આવ્યો અને એટલી વારમાં શું જાય છે? ના ના, જાઉં છું, મારે એકલા નથી જવાનું, તમારે મારી સાથે આવવાનું છે. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, કેમ? તો તમે મને દાનમાં અપાઈ ચૂક્યા છો અને મને આપવાનું છે. ભગવાને કહ્યું, સારું, સંકલ્પ મુકાયો એટલે હું દાનમાં મળ્યો જ છું, તો તું લઈ જા, પણ મને કામ કર્યા વગર કેવી રીતે રહું? તમારી સાથે આવો, પણ કશું કામ જોઈએ. નારદ ઋષિને તો વીણા વગર તો ચાલે નહીં, મારી પાસે કોઈ બેગ કે બિસ્તરો તો છે જ નહીં, શું ભગવાનને કામ સોંપવા? ભગવાને જાતે કહો કે તમારી આ ચાકડી છે ને એ મને આપી. નારદ ઋષિની ચાકડી ભગવાને લીધી. આપણે આપણા જ ચંપલ હોય ને તૂટી ગયા હોય તો પેકિંગ કરીને એવી રીતે લઈ જઈએ કે કોઈને એમ લાગે મીઠાઈનું પેકેટ છે, પરંતુ નારદ ઋષિએ ભગવાનની આવી ચાકડી લીધી. નારદ ઋષિની ચાકડી શ્રી કૃષ્ણ પ્રભુએ અને મસ્તક પર. નારદ ઋષિ કહે છે, પ્રભુ આ શું કરો છો? તમે ભગવાન છો, હું ભક્ત છું. ભગવાન કહેવા લાગ્યા, નારદ, હું તારી ચરણરજથી પવિત્ર થઉં છું. તારી ચરણરજ જે નિત્ય મારું ભજન કરતો હોય, અનન્ય મનસા ભજંતી, એની ચરણરજ તો હું પણ માથા ઉપર ચડાવું છું. ઉદ્ધવજીએ ગોપિકાઓની ચરણરજ માથા ઉપર ચડાવી હતી. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષણશ. એવી રીતે ચરણરજ લઉં છું અને ત્યાં
બધાને ખબર પડી કે કૃષ્ણ ભગવાનને નારદ લઈ જાય છે, એટલે બધી જ પટરાણીઓ 8 પટરાણી સાથે 8 પટરાણી ત્યાં આવી ગઈ. બધી જ પટરાણીઓ આવી, બધી જ રાણીઓ ભેગી થઈ. અમારા કૃષ્ણને કેવી રીતે અમે લઈ જવા છે? નારદે કહ્યું કે મને નહીં પૂછવાનું, સત્યભામાને પૂછો, એને સંકલ્પ લીધો છે. તો શ્રી કૃષ્ણ એકલા સત્યભામાના થોડા પતિ છે, અમારા પણ પતિ છે. તમે અમને પૂછ્યા વગર કૃષ્ણને દ્વારિકાધીશને અમારી પાસેથી નથી લઈ જઈ શકતા. અમે એમના વગર જીવી નહીં શકીએ. બહુ વિનંતી કરી રાણી. નારદજીને મનમાં થયું, હવે કાયમ મારા પગરખા ઉચકીને ચાલશે તો લોકો મારી મશ્કરી કરશે કે આ ભગવાનની પાસે આવા પગરખા ઉચકાવે છે, અને મધ્યાહનનો સમય થશે તો મને તો દાળ રોટલી પણ ચાલી જશે, પણ આને 56 ભોગની સામગ્રી હું ક્યાંથી સિદ્ધ કરીને લાવવાનું? એટલે આ બધામાં મારું રટણ ચૂકાઈ જશે. એના કરતાં નારદજીને થયું કે આ રાણીઓ કહે છે, સારો શાસ્ત્રમાં એક નિયમ છે, જે વસ્તુ દાનમાં આપેલી વસ્તુ તમને પાછી જોઈતી હોય તો એનો ભરોભાર સોનું આપી દો, હું ખુશ થઈ જઈશ. સોનું લઈ જઈશ, મારે તો બ્રાહ્મણોને વહેંચી દેવું છે, સોનું આપી દો. હવે બધા જ વિચાર કરવા લાગ્યા, દ્વારિકાધીશ સોનાની નગરીમાં સોનાની ખોટ શું હોય? બધી જ રાણીઓ પોતાના ઘરેણા બધું જ લઈ અને તાજવાના એક પલ્લામાં બધા જ ઘરેણા. પરંતુ ભગવાને પોતાની ગરિમા સિદ્ધિથી એટલું વજન વધારી દીધો, સમગ્ર બ્રહ્માંડનો ભાર પણ મૂકે તોય ભગવાન ન તોલાય એવું વજન ભગવાને વધારી દીધું. અને આ બાજુ આખી સંપત્તિ દ્વારિકાની આવી ગઈ. હવે ભગવાન તોલાતા નથી. રુક્ષ્મણીજી ભગવાનના પ્રથમ પટરાણી, એમને થયું કે પ્રભુને અમે તોલવા નીકળ્યા છીએ. એમને એમના ઉપર હસવું આવે. સર્વ સંપત્તિથી પ્રભુને તોલી શકાય? ન જ તોલી શકાય. પ્રભુ, અમારી ભૂલ છે, અમારી દૃષ્ટતા છે કે તમને તોલવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તમને તોલવું હોય તો વજનથી નહીં, મારા હૃદયના ભાવથી જ તોલાય. અને પ્રભુ, જો ભાવ વ્યક્ત કરવો હોય તો મારા હૃદયના ભાવના પ્રતીક રૂપે હું એક તુલસી દળ તોલું છું. તુલસી દળ તોડ્યો, અને જ્યાં રુક્ષ્મણીજી આંખમાં અશ્રુ સાથે બીજા પલ્લામાં તુલસી દળ જેવું મૂક્યો તેવું ભગવાન તોલાયા. ભગવાનનું પલ્લું ઊંચે ગયું. હજારો મણ સોનાથી જે પ્રભુ ન તોલી શકાયા એ શ્યામ સુંદર તુલસી દળથી તોલાયા. વસ્તુના વજનથી નહીં, વ્યક્તિના ભજનથી પ્રભુ વશ થાય છે. વસ્તુના ભજનથી પ્રભુ પ્રસન્ન થતા જ નથી. પદ્મનાભદાસના છોલામાં જેટલો ભગવાનને આનંદ આવે એટલો 56 ભોગની સામગ્રીમાં પ્રભુને આનંદ નથી આવતો. ભાવની કિંમત છે. એટલા માટે આપણા મૂર્ધન્ય ગુજરાતી કવિ સાંઈ મકરંદે બહુ સરસ કહ્યું છે આ જ પ્રસંગ પરથી, તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટ. તમે તુલસી દળથી ભગવાનને તોલવા જશો તો ભગવાન પરપોટા જેવા થઈ જશે. અને હિમાલય મૂકો હેમનો, અને સામે સોનાનો હિમાલય તમે મૂકશો તો ભગવાન મેરુથી મોટા થઈ જશે. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી એ મોટો. આ ભારે હળવા હરિવરને, ભગવાન ભારે પણ છે અને હળવા પણ છે. આ ભારે હળવા હરિવરને કહો મુલવવો શી રીતે, કેવી રીતે એને તોલવો, કેવી રીતે મુલવવો? ત્યારે કવિએ બહુ સુંદર કહ્યું, વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. જે ભગવાનનું વજન કરે છે એ હારી જ જાય છે, પણ જે ભજન કરે છે, ભજનથી અનન્ય મનસ, જે ભગવાનનું ભજન કરે છે તે જીતે. માટે ભગવાન કહે છે, ભજનથી અનન્ય મનસો, અનન્ય ભાવે મારું ભજન કરે છે તેવા મહાત્માઓ મને શું સમજે છે? સર્વભૂતોનું સનાતન કાળ. ભગવાને કહ્યું અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. શા માટે મારું ભજન કરે છે? સર્વભૂતોનું સનાતન કારણ મને અને નાશ રહિત સમજે છે. આવા મહાપુરુષો મારા સિવાય કંઈ જોતા નથી, ભગવાન સિવાય કંઈ જ વિચારતા નથી, અને ભગવાનથી તેમના માટે કોઈ સર્વોપરી બીજું છે જ નહીં.
આ ભગવાન સિવાય વિશ્વમાં તેમના માટે કશું જ નથી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની, આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપ. આ સંતો માટે તો જ્યાં નજર ઠેરવે ત્યાં ભગવાન જ દેખાય. ઈશ્વર સિવાય જેમને બીજો કશું જ દેખાતું નથી. અને ભગવાન 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કહી ગયા છે, જો પાન નંબર 121, કે આ મહાત્માઓ મને જ જુએ છે. પાન 121 આપણે શીખી ગયા છે. 7મો અધ્યાય 7મો શ્લોક. મત્તઃ પરતરમ નાન્યાત કિંચિદસ્તિ ધનંજય, મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ કારણ પરમ કારણ નથી. આ આખું જગત દોરામાં પરોવેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. આ ભક્તો ભગવાનને જ જુએ છે. હવે આ મહાત્માઓ કરે છે શું તેનું વર્ણન ભગવાન આવતા શ્લોકમાં